આપણે હિન્દુ ધર્મમાં ગાય માતા અને સર્પને નાગદેવતા તરીકે પૂજવામાં આવે છે. સૌરાષ્ટ્રના અનેક શહેર અને ગામોમાં નાગદેવતાના મંદિરો આવેલા છે અને તેમની પૂજા કરવામાં આવે છે. પોરબંદર શહેરના પોષ વિસ્તાર ગણાતા વાઘેશ્વરી પ્લોટમાં નાગદેવતાનું મંદિર આવેલું છે. તે ખીતલિયા દાદા તરીકે પૂજાય છે. અહીં શ્રદ્ધાળુઓ નિયમિત દર્શનાર્થે આવે છે. તો નાગપંચમીના દિવસે તો અહીં નાગદેવતાની પૂજા અર્ચના કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. મારું નામ રતનસિંહભાઈ નારાયણભાઈ ગોહાઈ. હું ખેતલિયા દેવ દાદા સેવા સમિતિનો પ્રમુખ છું. છેલ્લા લગભગ 25 વર્ષથી કાર્યરત છું. આ મંદિર બહુ પુરાણું, લગભગ તો 100 વર્ષ તો થઈ જ ગયા હશે. અમારા વડીલો એમ કહેતા હતા કે અહીંયા એક ખાણ હતી, એટલે જ્યારે નોકરી બિલ્લામાં કરતા અને અહીંયા ખાણમાં જોવા આવ્યા ત્યારે એને નાગ દેવતા એટલે કે ખેતલિયા બાપાએ એમને દર્શન દીધા. એટલે પહેલાં તો એ અચરિત થઈ ગયા, પણ દરરોજ પછી દીવા ધૂપ કરવા આવતા અને ધીરે ધીરે કરતાં એની શક્તિ પ્રમાણે એક નાનું દેરું બનાવ્યું. આ પછી અમારા વડીલો ઘણો સુધારો કર્યો. પછી હમણાં અમને અમારા ભક્તો દ્વારા ખૂબ દાન આવ્યું, જેના દ્વારા અમારે મંદિરને રિનોવેશન કરી ખૂબ સરસ બનાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અમારી આખી ટીમ છે અને અમારું ટ્રસ્ટ છે, એટલે એ ટ્રસ્ટનો આખા એકબીજાનું પૂછી અને બધો વ્યવહાર કરીએ છીએ. તો અને ખાસ તો અમારા તહેવારોમાં અમારે આજે 3 નાગ પાંચમ હોય છે આપણી. આજ 2 તો ગઈ અને ત્રીજી હવે આવશે આપણી. તો નાગ પાંચમના દિવસે અલગ લોકો અલગ, જેમ લોહાણા લોકો હોય છે તો પહેલી નાગ પાંચમ ત્યારે આવતા હોય છે. સલાટ લોકો હોય તો બીજી નાગ પાંચમ આવતા હોય, એની સાથે જનરલ પબ્લિક હોય. તો હવે જે નાગ પાંચમ આવશે એ સર્વ બધા આખા હિન્દુ લોકો બધા આવતા હોય છે અને દાદાની કૃપા લેતા હોય છે. અમે અમારા દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરીએ કે લોકોને કોઈ ભીડ ના થાય, તકલીફ ન પડે અને સારી રીતે આપણો તહેવાર છે નાગ પાંચમનો એ ઉજવાય. પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિર આવેલા છે. તેમાં શિવજી તેમજ માતાજીના મંદિર પણ આવેલા છે. તો નાગદેવતાનું પણ 100 વર્ષ જૂનું મંદિર આવેલું છે. પોરબંદર શહેરમાં આમ તો નાગદેવતાના 2 મંદિર આવેલા છે. તેમાં એક બંગડી બજારમાં તો એક શહેરના પોષ વિસ્તાર ગણાતા વાઘેશ્વરી પ્લોટમાં આવેલું છે, જે ખેતલિયા દાદા તરીકે પૂજાય છે. આ મંદિર ખેતલિયા દાદા સેવા સમિતિ દ્વારા સંચાલિત છે. તેમના સંચાલક રતનસિંહભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર આ મંદિરની સ્થાપના તેમના પૂર્વજોએ કરી હતી. આજે જે સ્થળે મંદિર આવેલું છે ત્યાં 100 વર્ષ પૂર્વ ખાણ હતી અને તેમના પૂર્વજો અહીં આવતા તે દરમિયાન તેમને નાગદેવતાએ દર્શન દીધા હતા. ત્યારબાદ નિયમિત દર્શન દેતા ખારવા ગોહેલ પરિવાર દ્વારા નાગદેવતાનું નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારથી અહીં નાગદેવતા ખેતલિયા દાદા તરીકે પૂજાય છે. હાલ તો ગોહેલ પરિવાર અને શ્રદ્ધાળુઓના સહયોગથી મંદિરનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. અહીં શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે. તો ગોહેલ પરિવારના કુળદેવતી માલણાઈ માતાજીનું પણ મંદિર આવેલું છે. ખેતલિયા દાદાના પ્રત્યે વાઘેશ્વરી પ્લોટના રહેવાસી તેમજ શહેરના અન્ય વિસ્તારોથી લોકો દર્શન માટે આવે છે. ખાસ કરીને વર્ષ દરમિયાન 3 નાગ પાંચમ આવે છે. તેમાં શ્રાવણ માસની વદ અને શુદ્ધ બંને પાંચમના દિવસે શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે. નાગદેવતાને શ્રીફળ, ફુલર અને દૂધ અર્પણ કરવામાં આવે છે. નાગદેવતાને રાફડામાં દૂધ અર્પણ કરવામાં આવે છે. ખારવા સમાજના ગોહલ પરિવાર ખેતલિયા દાદા પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે. આ મંદિરનું સંચાલન પણ ગોહલ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આપણે ત્યાં નાગને પણ દેવતા તરીકે પૂજવામાં આવે છે.